તો વલસાડ ખાતે નહેરના ગંદા પાણીમાં શાકભાજી ધોવાય છે। વિગતો વલસાડથી મળી છે, જે આવેલ નહેર ખાતેના ગંદા પાણીમાં શાકભાજી ધોવામાં આવી છે। ચણવઈ ગામનો આ વિડીયો છે, જે સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જ્યાં નહેરના ગંદા પાણીમાં લોકો શાકભાજી ધોઈ રહ્યા છે। નહેરના પાણી વચ્ચે આ શાકભાજી ધોવામાં આવી રહી છે અને આ વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે। ટેમ્પો ભરીને શાકભાજી ખૂબ જ ગંદા પાણીમાં ધોવામાં આવી રહી છે। સ્થાનિકો દ્વારા આ દ્રશ્યો જોઈને વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે। તો સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા તમામ તત્વો સામે રોષ જોવા મળ્યો છે। લોકોમાં ગંદા પાણીમાં આ શાકભાજી ધોઈને લોકોના સ્વાસ્થ્ય સાથે ખૂબ જ ગંભીરપણે ચેડા થઈ રહ્યા છે। ત્યારે આ ચેડા કરનાર તમામ તત્વો સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તો વલસાડથી આ દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં શાકભાજીને ખૂબ જ નહેરના ગંદા પાણીમાં ધોવામાં આવ્યું છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા મયુર જોશી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે મયુર, નહેરના ગંદા પાણીની અંદર આ શાકભાજી ધોઈ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે, શું કહેશો? જી ધર્મી, નહેરના ગંદા પાણીમાં શાકભાજી ધોવાઈ રહી છે અને વલસાડના ચણવઈ ગામનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। નહેરના ગંદા પાણીમાં વચ્ચે બેસીને ધોવાઈ રહી હતી શાકભાજી અને ટેમ્પો ભરીને ગંદા પાણીમાં શાકભાજી ધોવાઈ ગઈ હતી। સ્થાનિકોએ દ્રશ્યો વિડીયોમાં વાયરલ કર્યો છે, જે પ્રમાણે સલમા, આદિલ, ફરહાન અને ઇસ્માઇલ ધોઈ રહ્યા હતા નહેરના ગંદા પાણીમાં શાકભાજી। એ વિડીયો હાલ વાયરલ છે। થૂક અને જે પ્રકારે ગંદા પાણીમાં શાકભાજી ધોઈ અને વેચાય છે, વિડીયો વાયરલ થતા લોકોને ગંદકી ખવડાવી સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા તત્વો સામે હાલ રોષ વ્યાપી ચુક્યો છે। જી ધર્મી, જી તમામ વિગતો બદલ આભાર।